રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે ભગવાન નામ ઉપર ચર્ચા ચાલે છે. ભગવાન નામની પ્રશ્નોત્તરી ઉપર ચર્ચા ચાલે છે. તો આગળનો પ્રશ્ન છે, स्मरण क्या है, स्मरण युक्त जप कैसे होता है. મતલબ સ્મરણ કોને કહેવાય અને સ્મરણ યુક્ત જપ કોને કહેવાય, એવો એક પ્રશ્ન કર્યો છે. તો પોદારજી કહે છે, સ્મરણ મન કી વૃત્તિ છે. સ્મરણ શું છે? એ આપણા મનની વૃત્તિ છે. આપણું મન વારંવાર કોઈને યાદ કરે ને એને સ્મરણ કહેવાય. વારંવાર એ મનની વૃત્તિ છે. શરીરથી ખબર ન પડે, પણ જેનું મન જેને યાદ કરતું હોય ને એને જ ખબર પડે. એટલે સ્મરણ મનની વૃત્તિ છે. जिस जप में नामी की मूर्ति, उसके गुण, उसके भाव या नामी की स्मृति रहती है, वह जप स्मरण युक्त जप कहलाता है. स्मरण युक्त जप कोने कहेवाय? तो कि आ 3-4 वस्तु बतावी ने, એ 3-4 વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુ યાદ આવી ગઈ તો તમારા જપ સ્મરણ યુક્ત જપ કહેવામાં આવશે. એક તો નામીની મૂર્તિ, મતલબ હું રામ 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 જપતો હોય અને ધનુષધારી રામ મને યાદ આવતા હોય તો માનવાનું કે મારા સ્મરણ યુક્ત જપ થાય છે. અથવા તો હું કૃષ્ણ 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 જપતો હોઉં અને કૃષ્ણની મધુરી મૂર્તિ, મુરલી મનોહરની મૂર્તિ મારા નજર સામે આવતી હોય તો માની લેવાનું કે મારા જપ સ્મરણ યુક્ત જપ થાય છે. અથવા તો એના ગુણ યાદ આવે, મતલબ ઉમા રામ સુભાવ જેહી જાના, તાહી ભજનું તજી ભાવ ન આના. આ એના ગુણની ચોપાઈ છે. હનુમાન પ્રસાદ પોદાર અને અખંડાનંદ સરસ્વતી બે જણા એકવાર ભેગા થયા ને તો અખંડાનંદ સરસ્વતીએ હનુમાન પ્રસાદ પોદારજીને પ્રશ્ન કર્યો કે રામજીમાં મારો પ્રેમ કેવી રીતે થાય, ભગવાનમાં મારો પ્રેમ કેવી રીતે થાય. ત્યારે હનુમાન પ્રસાદ પોદાર આ ચોપાઈ જઈપા હતા, બોલ્યા હતા કે ઉમા રામ સુભાવ જેહી જાના, તાહી ભજન તજી ભાવ ન આના. જેણે રામનો સ્વભાવ જાણી લીધો છે કે રામજી અતિશય કરુણામય છે, એ વ્યક્તિ રામનું ભજન છોડીને બીજા કોઈનું ભજન કરી શકતો નથી. જેને રામનો સ્વભાવ જાણી લીધો છે, આવી વસ્તુ છે. એટલે ભગવાનના ગુણ સાથે જપ કરો. મતલબ રામ રામ બોલતા હોય તો રામની આવી ચોપાઈઓ યાદ કરો. કારણ બિનુ રઘુનાથ કૃપાલા, આવી ચોપાઈઓને યાદ કરીને જપ કરો તો એને સ્મરણયુક્ત જપ કહેવામાં આવશે. કારણ બિનુ રઘુનાથ કૃપાલા એટલે આહા, મારો રામ તો કારણ વગર કૃપા કરે છે, કોઈ કારણ નથી હોતું તોય કૃપા કરે છે. એમ એના ગુણને યાદ કરતા કરતા જયારે રામ 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 જપ થવા માંડે ત્યારે માનવાનું કે તમારા સ્મરણયુક્ત જપ થાય છે. કાં તો નામીની મૂર્તિ યાદ કરો, કાં તો એના ગુણને યાદ કરો. મૂર્તિ કદાચ યાદ ન આવતી હોય તેના ગુણ તો યાદ આવે ને, કે અહલ્યાને પગનો સ્પર્શ કરીને તારી દીધી, આ કેવટ ઉપર કેવી કૃપા કરી કે કેવટને ચરણ ધોવા દીધા. આવા બધા ગુણ યાદ કરો અને ગુણને યાદ કરીને તમે ભગવાન નામનો જપ કરો તો એ જપને સ્મરણયુક્ત જપ છે એ કહેવામાં આવે છે. નિશ્ચિત એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. પછી શું કહે છે? એના ભાવ યાદ આવે. ઓહો, મારા પ્રભુનો આવો ભાવ છે, મારા ભગવાનનો આવો ભાવ છે, તો ભાવ સાથે જપ થાય તો પણ ઉત્તમ. અને જેમાં નામીની સ્મૃતિ રહે, જેનું નામ લઈ છે એની સ્મૃતિ રહે, અથવા તો ખાલી રાધા રાધા જપતા હોય ને રાધા રાધા નામની પણ સ્મૃતિ રહે તો પણ એને સ્મરણયુક્ત જપ કહેવામાં આવશે. માનો તમને રાધાજીની છબી યાદ નથી આવતી, કાંઈ વાંધો નહીં, રાધા 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 જપો તો રાધા નામ તો યાદ આવે ને. એ રાધા નામ પણ જો તમને યાદ આવી જાય તો એ જપને સ્મૃતિયુક્ત જપ કહેવામાં આવ્યા છે. એ સ્મરણ સાથેના જપ છે એવું કહેવામાં આવે છે. આવી વસ્તુ છે. એ વસ્તુ મનુષ્યએ યાદ રાખવી જોઈએ. પછી શું કહે છે? માનસ મૂર્તિ
पूजा की भांति नाम अक्षरों की कल्पना मन में कर उसे बार बार पढ़ना कैसे होता है? મતલબ આપણે કોઈ ભગવાનની માનસ મૂર્તિ યાદ હોય, મનથી આપણે કોઈ ભગવાનને યાદ કરતા હોય તો એને માનસ મૂર્તિ કહેવાય કે મનથી આપણે ભગવાનની છબીને યાદ કરીએ છીએ. પણ અહીંયા કહે છે કે મારો છબી યાદ નથી આવતી તો ભગવાનના નામના અક્ષરોની કલ્પના મનમાં કરી છે તો એ અક્ષરોની કલ્પના શું કહેવાય, એનું ફળ મળશે કે નહીં, એ કલ્પના સાચી છે કે ખોટી, એવું અહીંયા જણાવવામાં આવ્યું. કલ્પનાની વાત કરે છે. कहते आंखें मूंद कर मंत्र के पूरे अक्षरों की अपने सामने आकाश में या हृदय में कल्पना करो. જો કોઈને ચિંતન ન થતું હોય ને તો એના માટે આ બેસ્ટ વાત છે કે ઈ ભગવાનનું જે નામ છે એ નામને હૃદયમાં કલ્પના કરે છે. રાધા 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 જપતા જાઓ કે રામ 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 જપતા જાઓ તો એ રામ નામ તમારા હૃદયમાં કલ્પનાથી આવવું પણ જોઈએ કે રા અને મ આ બે અક્ષર છે એ બે અક્ષર તમારી ચિત્તમાં આવવા જોઈએ, કલ્પનામાં આવવા જોઈએ. તો માનવાનું કે તમારું ભજન બેસ્ટ છે, સુંદર છે. અને નામ અક્ષરોની કલ્પના કરવાથી પણ ભગવાન એને ચિંતન માની લે છે અને અતિશય પ્રસન્ન થાય છે. એટલે વારંવાર મનની અંદર નામ વાંચો, રાધા 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 જપતા જાઓ ને મનની અંદર વાંચતા જાઓ, મનની અંદર રાધા રાધા લખતા જાઓ તમે, એટલે તમારી ચિત્ત વૃત્તિ ભગવાનના નામમાં જ લાગેલી રહેશે. साथ ही जीभ का प्रयोग भी करते रहना, गिनती के लिए हाथ में माला रखे, माળાઈ કરતા જાઓ, રાધા નામ જોતા પણ જાઓ, ગણતરી કરતા જાઓ અને જીભનો પ્રયોગ કરો. રાધા રાધા જીભ પણ બોલવી જોઈએ. ઘણા લોકો એમ કે અમારે જીભને હલાવી નથી, મનોમન રાધા નામનું ચિંતન કરવું છે, તો કે એ વાત તો સારી છે, ખોટી વાત નથી, પણ જીભનો પ્રયોગ કરો કારણ કે મન ક્યારે ભાગીને સંસારમાં વયું જશે એની કઈ ગેરંટી નથી. મન ગમે ત્યારે સંસારની અંદર ભાગી શકે છે, એટલે સંસારની અંદર ભાગે છે એને પાછું લેવા માટે જીભેથી પણ નામ કરો, રાધા 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 રાધા. એટલે જીભેથી તો નામ રટાશે કમસે કમ, કોઈ મન લગાડવાનો પ્રયત્ન કરશે અને જીભેથી દાદા નામ નહીં લીધા હોય તો એના નામ ફેલ થઈ જશે, મતલબ એનું મન ભાગી જશે, એનું મન એને છેતરી લેશે, એનું મન એને દગો દઈ દેશે. એટલે મનુષ્યએ બહુ સાવધાન રહેવું પડશે, અતિ સાવધાન રહેવું પડશે, નહીતર ચાલશે નહીં. આવી વસ્તુ છે. પછી શું કે છે કે નામાક્ષરોની આવૃત્તિ ઠીક છે કે આપણે કરીએ છીએ પણ એનું ફળ તો મળશે તો કે મળશે. પછી પૂછ્યું કીર્તન કિસકો કહેતે, કીર્તન કોને કહેવાય એવો એક પ્રશ્ન પૂછ્યો છે. तो कि जप में नाम संख्या का हिसाब रहता है, कीर्तन में नहीं रहता. કીર્તન એને કહેવાય કે જેનો કોઈ હિસાબ ન હોય, આટલા કીર્તન કર્યા કે કીર્તનમાં 100 વખત નામ લીધું કે કઈ હિસાબ ન હોય. કીર્તન એટલે તો બસ પછી ભગવાનના નામની મસ્તીમાં ખોવાઈ જવાનું, એનું જ નામ છે કીર્તન. કીર્તનમાં પછી કેટલા નામ જપ કર્યા, કેટલા નામ જપ થયા એની કોઈ ગણતરી, એનો કોઈ હિસાબ હોતો નથી. आने कीर्तन कोने किए, कीर्तन जितना गगन भेदी स्वर में होता है उतना ही उसका महत्व है. कीर्तन એને કહે કે 50 માણસો ગગન ભેદી અવાજમાં ભગવાનના નામનું કીર્તન કરે એને કીર્તન કહેવાય. હાલાકી એકલો માણસ કીર્તન કરે ને એને કીર્તન કહેવાય, એવું નથી કે એને કીર્તન ન કહેવાય, એકલા માણસ નહીં, પણ અસલી કીર્તન એ છે કે 50-60 જણા ગગન ભેદી અવાજમાં ભગવાન નામ સંકીર્તન કરે, એને જ સંકીર્તન અને કીર્તન કહેવામાં આવે છે. એટલે કીર્તનનો વાસ્તવિક અર્થ એ છે કે સમૂહમાં લેવાયેલું ભગવાનનું નામ, એનું નામ કીર્તન, કે જે સમૂહમાં લેવાય છે. એકલો કરે એ કીર્તન છે, પણ સમૂહ વાળું કીર્તન એક અલૌકિક હોય છે કારણ કે સંગીત સાથે હોય છે. એટલે સમૂહમાં લેવાયેલું ભગવાન નામ એને જ આપણે કીર્તનનો દરજ્જો આપી શકીએ છીએ, એને જ કીર્તન કહી શકીએ છીએ. ફરી પૂછે છે કે કીર્તનના કેટલા પ્રકાર છે, કીર્તન કેટલા પ્રકારે થઈ શકે. તો પોદારજી કહે છે એકલા એકલા ભગવાનનું નામ આર્ત ભાવે પુકારવું એને પણ કીર્તન કહે છે. જેવી રીતે દ્રૌપદી અને ગજરાજે પુકાર્યું. મતલબ કીર્તન એટલે 100 જણા ભેગા મળીને ધૂન કરતા હોય એને જ કીર્તન ન કહેવાય. દ્રૌપદી અને ગજરાજે પણ કીધું હતું હે કેશવ, હે દ્વારકા વાસીન ગોપી જન વલ્લભ પ્રિય,
આ શું હતું? આ દ્રૌપદીનું કીર્તન હતું. અને આ કીર્તન અંતઃકરણનું હતું, વ્યાકુળતાનું કીર્તન હતું. એટલે ભગવાન દ્રૌપદીના ચીર પૂરવા તરત જ આવી ગયા. કારણ કે આ કીર્તનની અંદર વ્યાકુળતા હતી, એક ભાવ હતો, એક નશો હતો, એક રસ હતો. એવી રીતે ગજરાજે પુકાર્યું. ગજરાજ જયારે પાણીમાં ડૂબવા માંડ્યો ત્યારે એને ખબર પડી ગઈ કે હવે મારા પ્રાણ બચવાના નથી. એને ખબર પડી ગઈ. તો પ્રાણ બચવાના નથી ખબર પડી ગઈ ત્યારે એને પોકાર કર્યો વિષ્ણુ ભગવાનને કમળ લઈને, હે હરિ. તો હે હરિ શબ્દ ઈ જ એનું કીર્તન છે. કારણ કે એને ઉદ્દામ સ્વરે પોકાર કર્યો, વ્યાકુળતાપૂર્વક પોકાર કર્યો, હે હરિ. તો કીર્તન એને પણ કીર્તન જ ગણવામાં આવશે. કારણ કે એને વ્યાકુળતાપૂર્વક ભગવાન નામનું ઉચ્ચારણ તો કર્યું ને, એટલે એને પણ કીર્તન ગણવામાં આવે છે. એટલે એક કીર્તન એવું હોય છે કે જેમાં આર્ત ભાવે ભગવાનને પોકાર કરવામાં આવે છે. પછી એકલો પોકાર કરશે તો એની ગણતરી કીર્તનમાં જ થશે. એને કીર્તન કહેવામાં આવે છે. પછી શું કે છે? એકલો જ ભગવાનના નામનું ગુણ, ભગવાનના નામના ગુણ કીર્તન, કર્મ કીર્તન, જન્મ કીર્તન વગેરે કીર્તન કરે છે એકલો જ વ્યક્તિ જોર જોરથી, તો એને પણ કીર્તન કહેવામાં આવે છે. હા ભાઈ, ઘણી વાર બીજા બધા ન હોય તો એકલા કીર્તન કરવા પડે. જરૂરી થોડું છે કે રોજે રોજ આપણા ઈચ્છા પ્રમાણે બધા માણસો આવે. ન પણ આવે તો આપણે નિરાશ નથી થવાનું. એકલા એકલા કીર્તન કરવાનું છે. એકલા મંજીરા લઈને કીર્તન કરવાનું છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. મંજીરા લઈને આપણે એકલા એ કીર્તનમાં લાગી જવાનું છે. પણ કીર્તન જરૂર કરવાના છે. અને એકલો માણસ કીર્તન કરે ને એ તો વધારે સારું. ભગવાન એની હિંમતને દાદ દઈને પ્રસન્ન થાય છે. આ હું નથી કહેતો, શ્રી શ્રી રમેશ બાબાજી મહારાજના જીવનની વાત કરું છું. રમેશ બાબાને ત્યાં એક બાબા આવતા, અહીંયા ચિત્રા સખીના મંદિરની બાજુમાં જ એની કુટિયા છે. તો એ એકલા માઇક લઈને કીર્તન કરે. એકલા જ માઇક ખંભે લટકાવ્યું હોય અને કીર્તન કરતા જાય. તો જ્યારે એ હાનના સત્સંગમાં આવીને રમેશ બાબા ખૂબ વખાણ કરે કે ધન્ય છે તમને, તમે એકલા છો તો આવા કીર્તન કરો છો, ધન્ય છે તમને, તમે એકલા છો તો હિંમત હાર્યા નથી. એને બહુ પ્રોત્સાહન આપતા બાબા. હું જોતો તો એવી રીતે એકલો માણસ પણ ભગવાન નામનું ઉચ્ચારણ કરે તેને કીર્તન ગણવામાં આવે છે. પછી ભગવાનનું કોઈ ચરિત્ર, ભક્તનું ચરિત્ર, એ ભગવાન અને ભક્તોના ચરિત્રોનું પણ કોઈ સંકીર્તન કરે તો એને કીર્તન ગણવામાં આવે છે. દાખલા તરીકે, થાળી ભર કે લાઈ ખીચડો, ઉપર ઘી કી રાબડી, જીમ મારા શ્યામ ધણી, જીમાવે બેટી જાટકી. કર્માબાઈ નું કીર્તન છે. આને કીર્તન જ કહેવાય. આમાં ભક્તોના ગુણગાન છે કે કર્માબાઈએ ખીચડી ભરી અને થાળ ઉપર ખીચડી લીધી અને એમાં ઘી રેડીને ભગવાનને ખવડાવી. થાળી ભર કે લાઈ ખીચડી, ઉપર ઘી કી રાબડી. આવી રીતે કર્માબાઈ લાડકોટથી ભગવાન જગન્નાથને ખીર જમાડતા, સોરી, ખીચડી જમાડતા અને એમાં ઘી નાખીને જમાડતા. તો આવી રીતે ભક્તોના ગુણગાન છે એ પણ કીર્તન જ છે. અને કા ભગવાનના ગુણગાન કરો. ભગવાન કૃષ્ણના બિહરત કુંજન મેં દોલાય, રાધા કૃષ્ણ કુંજોમાં વિહાર કરે છે, આ તે એવું લીલા ચિંતન પણ કરી શકાય. પણ ભેદ નથી હો. ભક્તના ગુણ કીર્તન હોય કે ભગવાનના ગુણ કીર્તન હોય, બે સરખા જ છે. બે વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદ નથી. એટલે ભેદ ન કરવો જોઈએ. આવી વસ્તુ છે. અને ચોથું કીધું, ઘણા લોકો સાથે મળીને ભગવાન નામનું ગાયન કરે એને પણ કીર્તન કહેવામાં આવે છે. અને અધિક માણસો એકયારે ભેગા મળીને નામ કીર્તન કરે એને પણ કીર્તન કહેવામાં આવે છે. અહીંયા અધિક લોકો એટલે ઘણીવાર મોટા મોટા પ્રોગ્રામની અંદર ઘણા લોકો ભેગા થઈને ભગવાન નામ સંકીર્તન કરતા હોય છે. ખાસ કરીને પોરબંદરથી જુનાગઢની પટ્ટી ઉપર જે રામધૂનો થાય છે એ રામધૂનોમાં ઉત્તમ સંકીર્તન થતું હોય છે. કેવા જોર જોરથી રામધૂન બોલતા હોય, જાણે શેરે લોહી ચડી જાય આપણે. એવી દિવ્ય રામધૂન આ લોકો પોરબંદરથી જુનાગઢની પટ્ટી ઉપર લોકો બોલતા હોય છે. સૌભાગ્યની વાત છે, સૌભાગ્યની વાત છે. બહુ સરસ મજાની રામધૂનો હોય. મેં તો એમાં અટેન્ડ કરી છે ધૂનો. ઘણી વખત ધૂનોમાં હું ગયો છું. આનંદની વર્ષા થઈ જાય એવી ધૂન હોય છે. તો આ બધાને પણ સંકીર્તન કહેવામાં આવે છે. તો સમય થઈ ગયો છે. કાલથી તો આપણે કદાચ ઓખારણ ચાલુ કરશી. કારણ કે પરમદીથી ચાલુ થઈ જાય છે ચૈતર મહિનો.
તો કાલે રાતે રેકોર્ડ કરાવીશ એટલે સવારે બધાય ઓખારણ સાંભળી શકશે. એવું કઈક આયોજન થાય છે આગળ હરિની ઈચ્છા. રાધે રાધે, જય સિયારામ.